લેવા માટે ગામના આંગણે પહેલી વખત આવી રહ્યા છે। પણ રેવાદીનભાઈ હમણાં પણ ગામમાં પ્રવેશતા પહેલા જ આપણે આપ લોકોએ કાંતિભાઈનું એવડું મોટું ભવ્ય સ્વાગત કર્યું કે ભાઈ એક જે વસ્તુ માંગવા માટે આવ્યા છે 100% આ ગામમાંથી મત મળશે એવી આપના સ્વાગત અને સન્માનથી પ્રતીતિ થાય છે। ભાઈ શ્રી ભરતભાઈ વિશે બહુ વિશેષ કહેવાનું હોય, આદરણીય કાંતિભાઈ પણ એ વિશે વાત કરશે, પણ એક તો ટૂંકી વાત કરી દઉં। હમણાં તો TV 9 ઉપર એક પ્રોગ્રામ હતો ચૂંટણીનો ચોરો, આપ સૌએ જોયો હશે। એમાં બે પક્ષના ઉમેદવારને બાજુમાં ઉભા રાખી અને પ્રશ્નોત્તરી થતી હોય ત્યારે કોંગ્રેસના ઉમેદવારે એવું કીધું હતું કે કાંતિભાઈએ ઘણા વર્ષોથી આ વિધાનસભામાં નર્મદા યોજના મોરબી માળિયામાં એની કેનાલો બને એના માટેના પ્રશ્નો ઉઠાવે છે, તો કેનાલ થતી કેમ નથી? પહેલી વાત તો એ કે વિધાનસભામાં શાસક પક્ષના ધારાસભ્ય હોવા છતાં સરકારની સામે પ્રશ્નો ઉઠાવવા એ બહુ મોટી વાત છે। એમાં સતત જોઈ હું અતિ લાગણીથી છું, પણ રાજકારણમાં સિસ્ટમ હોય કામ કરવાની। મારી સિસ્ટમ અલગ છે કે મારી સિસ્ટમ પેલા હું 3 મારા જીવનમાં હું મંત્ર યાદ રાખું કે મારા પાસે આવ્યો હોય તો ક્યારે મારું કે મારા પરિવારનું કાળું મોઢું ન હોવું જોઈએ, મહેમાન ગતિ કરું ગમે એટલા માણા આવે તો। એક મંત્ર આ છે। બીજો મંત્ર કયા ગામના છે ને શું નામ એ પ્રયત્ન કરતો હોય, ભલે નામ ન આવડતો ગામના કી મારો પ્રયત્ન કરતો કે આ ગામના। બીજું મંત્ર બાકી કામ છે એ યાદ રાખવું, કઈરા નથી કરતો। અને ત્રીજું કામ હું કોઈ ખટપટમાં કે સરપંચની ચૂંટણીમાં પડતો નથી। મારું ગામ જીતપર ગામ છે, 17 વર્ષ થયા હું કોઈથી સરપંચની મતદાન કરવા નથી ગયો, મંડળીનું મતદાન કરવા નથી ગયો। એટલે આજે આખું ગામે નક્કી કર્યું કે કાનાભાઈ આખું ગામ મત આપી, સામૂહિક મત આપી। અમુક નીતિ નિયમ આવ્યા ને બધા સરપંચો માજી સરપંચો મનાવા જાય, અમારું તો આ માન રાખો, એ નો આવ્યો કાંઈ નહીં, અમે માફી માગી। પણ મારા જીવનમાં હું જયારે ચૂંટણી લડતો હોય તો મારા કાર્યકર્તાને માફી ન માગવી પડે, મારા કાર્યકર્તાને સાંભળવું ન પડે। અને આ મારી આ કામ કરવાની સિસ્ટમ છે। પૂછો બધા સરપંચો આવ્યા ન થાય તો ના પાડી દે। મારી સિસ્ટમ છે મંદિર ઉપર બેહવાનું, ગ્રાન્ટ અહીંયા ફાળવવાની, તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની, ધારાસભાની, સંસદની અહીંયા બે નક્કી કરવાનું। અમારી સિસ્ટમ છે કે હાવ બધા જે આવે કાંઠના પૈસા વાપરે।